જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોક્ષીકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી જૈન્દ્રમોષમંગળ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સુરાય વિભાવ નિધાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિજરા અધિકારમાં ગાથા 204 આપણે કરી રહ્યા છીએ. ગાથા 204નો અર્થ, ટીકા, ભાવાર્થ બધું કર્યું છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે અને વધુ અંશ આજે આપણે લઈશું. મૂળ ગાથામાં એ વાત કરી કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આ બધા જે ભેદ છે એ ભેદ હોવા છતાં જ્ઞાન તો એક રૂપે જ છે. એટલે કે એ ભેદો કંઈ જ્ઞાનને ભેદતા નથી, જ્ઞાનને હીણું કરતા નથી, જ્ઞાનને કોઈ નુકસાન પહોંચાડતા નથી. ભગવાન આત્મા એટલે જ્ઞાન, અને એવું એ જ્ઞાન એક રૂપે છે જે શુદ્ધ નયનો વિષય છે, એ જ પરમાર્થ છે. અને એમાં આ જ્ઞાનના ભેદ છે એ કોઈ રીતે એને અજ્ઞાન ઉત્પન્ન કરતા નથી. જ્ઞાન તો પરિપૂર્ણ રહે છે અને એને પામીને એવા જ્ઞાનનો આશ્રય કરીને આત્મા નિર્વાણની પ્રાપ્તિ કરે છે. ટીકામાં પણ એ વાતને વાદળના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી કે સૂર્યનો પ્રકાશ છે એ વાદળથી ઢંકાય છે, વાદળ વિખરાય છે, એમ એમ સૂર્યનો પ્રકાશ વધુ પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે. પણ ગમે તેટલા વાદળ હોય અને ગમે તે પ્રમાણે એ વિખરાય છતાંય સૂર્યનો પ્રકાશ તો એ એક સરખો જ ત્યાંથી ઉદ્ભવ પામે છે અને જગતને પ્રકાશે છે. એટલે સૂર્યની પ્રકાશવાની દશામાં કોઈ ફેરફાર નથી. સૂર્યનું પ્રકાશવું એ તો એક રૂપે એક સરખું એવું ને એવું જ થાય છે. અને એવી જ રીતે ભગવાન આત્મા જ્ઞાનમય છે. જ્ઞાન સમગ્ર આત્મામાં વ્યાપેલું છે, એટલે આત્મા કહો કે જ્ઞાન કહો, અને એનું પરિણમન એ એક સરખું એવું ને એવું જ થાય છે. એના ઉઘાડમાં પર્યાય પ્રમાણે ફેરફાર દેખાય, પણ તેથી કરીને એ જ્ઞાન કોઈ રીતે હીણું પડતું નથી કે અજ્ઞાનવશ થતું નથી. પંડિતજીએ ફક્ત 3 લીટીમાં એનો ભાવાર્થ આપી દીધો. એટલે સરસ રીતે સમજાવ્યું કે કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદ થાય એ કંઈ જ્ઞાન સામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા. જ્ઞાન સામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, પણ ઉલટું એ દ્વારા ખરેખર તો આપણને જ્ઞાન જ પ્રાપ્ત થાય છે. એ બધા ભેદ છે એ જ્ઞાનના ભેદ છે, અને એ દ્વારા શ્રદ્ધામાં તો જ્ઞાન જ આવે છે. એટલે ઉલટા એ જ્ઞાનને પ્રગટ કરે છે. માટે એવા બધા ભેદોને ગૌણ કરીને એક જ્ઞાન સામાન્યનું આલંબન લઈ અને આત્માનું ધ્યાન કરવું, અને એમ કરતાં સર્વ પ્રકારે સિદ્ધિ થાય છે. ગુરુદેવે એમના પ્રવચનમાં આનો ઘણો વિસ્તાર કર્યો છે.
અને સાથે સાથે ઘણી ખોટી ઊંધી મિથ્યા માન્યતાઓનું ખંડન પણ કર્યું છે. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં આપણે પાના નંબર 175 ઉપર એ વાત કરી ચોથા પેરેગ્રાફમાં કે વાદળાના પટલથી એટલે કે ગાઢ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે, અને વિઘટન એટલે વિખરાઈ જવું. એમ વિખરાઈ જતાં જેટલા વાદળો વિખરાઈ જાય તેટલો વધારે પ્રકાશ પ્રગટ થાય છે, એટલે તેટલો સૂર્ય પ્રકાશપણાને પામે છે. હવે સૂર્યનો પ્રકાશ છે એ તો એમને એમ જ છે, સૂર્યનો કંઈ પ્રકાશ એથી વધી જાય છે એમ નથી, પણ સૂર્યનું જે પ્રકાશવું છે અને પ્રકાશવું એ જે એક સરખું થઈ રહ્યું છે, એ પ્રકાશ વાદળ દ્વારા ઢંકાયેલો આપણને લાગતો હતો. સૂર્ય તો એમનો એમ જ પ્રકાશે છે, એટલે જે આપણી પ્રાપ્તિ છે એમાં એ સૂર્યપ્રકાશની પ્રાપ્તિ આપણને વિશેષ થઈ, એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે તેટલો સૂર્યપ્રકાશપણાને પામ્યો. પણ ખરેખર તો સૂર્યનો પ્રકાશ તો એક સરખો જ છે, એટલે ત્યાં સૂર્યના પ્રકાશના હીન અધિકતારૂપ ભેદો જે પ્રગટ થયા તે ભેદો તેના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, ખંડિત કરતા નથી. એટલે કે એનો પ્રકાશવાનો સ્વભાવ તો એક સરખો એવો ને એવો જ છે, એમાં કોઈ ઉણપ આવતી નથી, એમાં કોઈ બાધા આવતી નથી. વાદળ જુદા છે અને સૂર્ય જુદો છે. સૂર્યનું કાર્ય પોતાનો પ્રકાશ આપવાનું એક સરખું એમ જ થઈ રહ્યું છે, અને વાદળ ખરેખર એવા પ્રકાશને રોકે છે એમ પણ નથી. વાદળ સર્વથા એ પ્રકાશને રોકે છે એમ પણ નથી. એ જે જગ્યાએ છે તે જગ્યાએ ક્ષણિક એ પ્રકાશ નીચે નથી પ્રાપ્ત થઈ શકતો, એ અપેક્ષાથી એને એમ કહેવામાં આવ્યું કે એને લીધે પ્રકાશની હીનતા કે અધિકતા પ્રગટ થાય છે. પણ ત્યાં સૂર્યના પ્રકાશના હીન અધિકતારૂપ ભેદો છે, જે ઓછું વધતું થવું છે, એ કંઈ સૂર્યના પ્રકાશને એટલે કે સૂર્યની પ્રકાશવાની શક્તિને એને કાંઈ નુકસાન પહોંચાડતા નથી. પ્રકાશ સ્વભાવ છે એ એકપણે એક સરખો રહ્યો છે, અને એવા પ્રકાશ સ્વભાવનું એ એકપણું છે એ તો એમનું એમ જ રહે છે. થોડું પ્રકાશપણું, વિશેષ પ્રકાશપણું, એવા પ્રકાશના ભેદો એ સૂર્યના સામાન્ય પ્રકાશ સ્વભાવને ખંડિત કરતા નથી. સૂર્યનો પ્રકાશવાનો સ્વભાવ તો એક સરખો છે, અને એ ભેદો ખરેખર તો ઉલટા સૂર્યના પ્રકાશને પ્રસિદ્ધ કરે છે કે સૂર્ય પ્રકાશી રહ્યો છે, સૂર્યના પ્રકાશવાના સ્વભાવને એ પ્રસિદ્ધ કરે છે. હવે આ દ્રષ્ટાંત ઉપરથી આગળ વાત એ સમજાવી ગુરુદેવે કે તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કર્મના ઉદયોને કારણે, નાનાવર્ણી દર્શનાવર્ણી કર્મને કારણે, એ કર્મના વિઘટન એટલે કર્મના ઉદયના અનુસારે, એના ક્ષયોક્ષમ અનુસારે એ જ્ઞાનનો ઉઘાડ વધારે થાય છે, વધતો જાય છે, એ પ્રગટપણું પામે છે. જેમ જેમ કર્મની અશુદ્ધિ ઓછી થતી જાય છે તેમ તેમ જ્ઞાનનો ઉઘાડ વિશેષતાથી હોય છે. એટલે અહીંયા એ રીતે લીધું છે. પણ ખરેખર તો કર્મ કાંઈ આત્માના જ્ઞાન સ્વભાવને નુકસાન પહોંચાડે છે એમ નથી. એટલે કહે છે કે તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન ક્ષયોક્ષમ અનુસારે પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીન અધિકતા રૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. ઉલટા એ તો એવા જ્ઞાન સ્વભાવને પ્રસિદ્ધ કરે છે. ગુરુદેવ સ્પષ્ટતા કરતા કહે છે કે જો આત્મા ઢંકાયેલો છે તો પોતે પોતાની યોગ્યતાથી, કાંઈ કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે એમ નથી. કર્મના ઉદયથી એને જ્ઞાનના ઉઘાડમાં હીનપણું અધિકપણું એમ થાય છે
એવું કાંઈ નથી. આત્મા ઢંકાયેલો છે તો પોતે પોતાની યોગ્યતાથી, કાંઈ કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે એમ નથી. કર્મનો ઉદય આત્માના જ્ઞાનમાં કાંઈ કરે એમ બને નહીં, કેમ કે બે દ્રવ્ય જુદા છે. ભગવાન આત્મા અને કર્મ બે વસ્તુ ભિન્ન છે. કર્મનો ઉદય ચૈતન્ય એવા ભગવાન આત્મામાં કાંઈ પણ કરે એ શક્ય જ નથી. કર્મનો ઉદય ભગવાન આત્માથી જુદો છે. કર્મના ઉદયો છે એ જડ છે અને ભગવાન આત્મા ચેતન છે. એવા ભગવાન આત્મા ચેતનમાં કર્મનો ઉદય કાંઈ પણ કરતો નથી, કાંઈ પણ કરી શકે નહીં. એટલે એ વાત સ્પષ્ટ છે કે એ કર્મના ઉદયને કારણે, કર્મપટલના ઉદયથી આ આત્મા ઢંકાયો છે એમ કહ્યું, ત્યારે કર્મના ઉદયને કારણે ખરેખર આત્મા ઢંકાયો નથી. કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા એમ તો ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે. આવો કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે આમ લખ્યું તો છે કે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા. તો ગુરુદેવ કહે છે કે હા, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે. એમાં તો આત્માની એ વખતે એવી યોગ્યતા છે, એમાં નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે એમ દર્શાવવું છે. એટલે એ નિમિત્તની મુખ્યતાથી એ વ્યવહારના એનું કથન છે. એટલે ફરીથી પ્રશ્ન કર્યો કે આવી ભાષા સીધી છે છતાં તમે અર્થને ફેરવી કેમ નાખો છો? તમે તો અર્થને ફેરવી નાખો છો. આમાં તો ચોખ્ખું લખ્યું છે કે કર્મપટલના ઉદયથી આત્મા ઢંકાયેલો છે, કર્મથી આત્મા ઢંકાયેલો છે. તમે કેમ એમ ફેરવી નાખો છો કે આત્મા પોતે પોતાની યોગ્યતાથી ઢંકાયો છે, કાંઈ કર્મના ઉદયથી ઢંકાયો નથી, એમ કેમ ફેરવો છો? જુઓ, થોડોક જ અભ્યાસ હોય અને પૂરો અભ્યાસ ન હોય એટલે કયું કથન કઈ અપેક્ષાથી કરવામાં આવ્યું છે ને એ સમજે નહીં, એટલે મુશ્કેલી ઊભી થાય. સોનગઢમાં બધા સાંભળવા બેસતા હતા એટલે કંઈ બધા ગુરુદેવની બધી વાતને બધી અપેક્ષાએ બરાબર સમજી જતા હતા એમ નથી. ગુરુદેવના કહેવાના અર્થને ઘણી રીતે ઊંધો સમજતા હતા અને એવું તો એ વખતે પણ હતું અને અત્યારે પણ એમ જ છે. સમયસર વાંચી અને એમાં કઈ અપેક્ષાએ કયું કથન કરવામાં આવ્યું છે એને ન સમજવાને કારણે લોકો નિશ્ચય આભાસી પણ થઈ જાય છે અને ઊંધી માન્યતાઓને પણ ગ્રહણ કરે છે. અહીંયા વાત બહુ સ્પષ્ટ રીતે ગુરુદેવને એ સમજાવી છે કે ખરેખર બે દ્રવ્યની સ્વતંત્રતા આપણે જે લઈએ છીએ તો એ સિદ્ધાંતની વાત છે. એક દ્રવ્ય ખરેખર બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એ સિદ્ધાંત બરાબર જ છે. એને એ સિદ્ધાંત ત્રિકાળ સાચો જ હોય, એમાં કાંઈ ફેર પડી શકે જ નહીં. ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ છે એ પૂર્ણપણે જ હોય અને એવા પૂર્ણ સ્વભાવની અંદર કંઈ પેલા કર્મ ફેરફાર કરી દે એવું કઈ રીતે બને? એ બની શકે જ નહીં. એટલે અહીંયા જે કહેવામાં આવ્યું કે કર્મના ઉદયને કારણે, તો એ કર્મના ઉદયને કારણે કહેવામાં આવ્યું ત્યારે પણ પેલો સિદ્ધાંત તો એમ જ રહે કે કર્મના ઉદયો ખરેખર કંઈ આત્માના સ્વભાવમાં ફેર કરી શકે એમ બને નહીં. એટલે આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવ પૂર્ણ છે તો એમાં કોઈ ફેરફાર થઈ શકે જ નહીં. કેમ કે સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલી શકે નહીં, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, એમાં ન્યૂનતા અધિકતા કાંઈ કરી શકે નહીં. એટલે એ સિદ્ધાંત તો એમ જ રહેવાનો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી એટલે એમાં એ કોઈ ફેરફાર કરવા માટે સમર્થ નથી. એટલે કર્મના ઉદયથી આત્મા ઢંકાયો છે એમ શક્ય જ નથી, એ થઈ શકે જ નહીં. તો પછી અહીંયા લખ્યું છે કેમ? અને લખ્યું છે એટલે અમે તો લખ્યું છે એ પ્રમાણે વાંચીએ અને એ પ્રમાણે સમજીએ છીએ. ગુરુદેવ કહે છે કે ભાઈ લખ્યું છે પણ એ કયા ન્યાયનું કથન છે, એમાં કઈ અપેક્ષા સમાયેલી છે, એ દ્વારા શું કહેવું છે એ પણ સાથે સમજવું જોઈએ ને. કોઈ પણ વાતને સમજવી હોય તો 5 અપેક્ષાથી સમજવી જોઈએ, 5 રીતે સમજવી જોઈએ.
આ તો પહેલાં જ કહેવામાં આવ્યું છે. તો એ વાતને ગુરુદેવ સમજાવે છે કે હા, ભાષામાં એમ કહેવામાં આવ્યું છે, આવી ભાષા સીધી છે, એ વાત બરાબર છે, પણ એનો મૂળ અર્થ શું છે? તો એનું સમાધાન અહીંયા 176માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે ભગવાન, કર્મ તો જળ અચેતન છે, તે ચૈતન્યમય આત્માને સી રીતે ઢાંકે? પરંતુ જ્યારે જીવની પર્યાયમાં હીણી અવસ્થા થવારૂપ યોગ્યતા હોય, જો જીવની પર્યાયમાં આત્માની એવી પર્યાય થતી હોય ત્યારે એ યોગ્યતા આત્માની પોતાની છે અને એ યોગ્યતા માટે આત્મા જીવ પોતે જ જવાબદાર છે, બીજો કોઈ નથી. આ વાતને બરાબર ગાંઠે બાંધી લેવી જોઈએ. એટલે એ વાત સિદ્ધાંત તરીકે બરાબર જ રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરેખર કાંઈ કરી શકતું નથી. અહીંયા તો જળ કર્મ લીધા છે, પણ બીજું ચેતન દ્રવ્ય પણ ચેતનનું કાંઈ કરી શકે નહીં. એક ચેતન દ્રવ્ય બીજા ચેતનનું પણ કાંઈ કરી શકે નહીં. ત્યાં આ જળ અચેતન કર્મ છે એ ચેતન ભગવાન આત્માને સી રીતે ઢાંકે? ખરેખર શું છે? તો કે જ્યારે જીવની પર્યાયમાં હીણી અવસ્થા થવારૂપ યોગ્યતા હોય ત્યારે જળ કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. બસ આટલી જ વાત છે. જળ કર્મનું કાર્ય એના કારણે જ્યારે જે થવાનું છે તે થયા કરે છે. એના ઉદયો ક્યારે આવવા, એના સ્થિતિબંધ અનુસાર એ બધું નિશ્ચિત છે અને એ જ્યારે થવાનું છે ત્યારે થઈ રહ્યું છે. એને જીવ કરતો નથી અને એવા કર્મના ઉદયો જીવમાં કાંઈ કરતા નથી. પણ જીવની જ્યારે એવી હીણી દશા પર્યાયમાં છે, જો જીવની હીણી દશા છે એ પણ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, ત્યારે એ વખતે જીવની એવી યોગ્યતા હતી અને એ વખતે જળ કર્મનો ઉદય એમાં નિમિત્ત હોય છે. એટલે કે એ વખતે જળ કર્મનો ઉદય એવા જ પ્રકારે હોય છે, એવા જ પ્રકારે હોય છે, માટે એને ઉચિત નિમિત્ત છે એમ કહેવામાં આવે. જળ કર્મ હીન અવસ્થા પણ એ જીવને કરી દે છે એમ બિલકુલ નથી. અને આ તો સમજાય એવી વાત છે. સીધો દાખલો આપ્યો છે કે કર્મના વિઘટન એટલે કે ક્ષયોક્ષમ અનુસારે જ્ઞાન પ્રગટપણું પામે છે. ત્યારે અજ્ઞાની કહે છે કે જુઓ, કર્મ જેમ ઘટતું જાય, જેમ કર્મ ખસતું જાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય છે. ભાઈ એમ નથી, એ રીતે નથી. એનો એવો અર્થ નથી. અજ્ઞાની એવો અર્થ કરે છે કે કર્મ ઘટતું જાય, ખસતું જાય એમ જ્ઞાન પ્રગટ થતું જાય છે. અજ્ઞાની જ નહીં, મોટાભાગના જૈનો એટલે કે પોતાની જાતને જે જૈન કહેવડાવે છે એવા અલ્પ અભ્યાસી આવો જ અર્થ કરે છે. કેમ કે એમને બે દ્રવ્યની સ્વતંત્રતાનો બરાબર ખ્યાલ જ આવ્યો નથી. હજી એવી શ્રદ્ધા જ થઈ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આ શ્રદ્ધા જ્યાં સુધી પાકી થાય નહીં ત્યાં સુધી આવા જ એને ગોટાળા થશે કે કર્મ છે એ જ બધું કરાવે ને કર્મ જાય તો જીવને જ્ઞાનની પ્રાપ્તિ થાય. આવી ઊંધી જ માન્યતા રહેવાની છે. સૌથી પહેલો જો કાંઈ પણ નિર્ણય કરવા જેવો હોય તો એક જ નિર્ણય કરવા જેવો છે કે 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્ય સ્વતંત્ર છે અને એ દ્રવ્યો એકબીજાનું કાંઈ પણ કરી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કોઈ પણ ફેરફાર કરવા માટે અસમર્થ છે. કોઈ પણ બે દ્રવ્ય ભેગા થતા નથી. બે દ્રવ્ય ભેગા થઈને પણ કોઈ દ્રવ્યનું કાર્ય કરતા નથી. આ બધી વાતને બરાબર એને સમજવી જોઈએ. આ સિદ્ધાંતની વાતો છે. એટલે એવું શક્ય જ નથી કે કર્મનું વિઘટન છે એ પ્રમાણે જીવનું જ્ઞાન પ્રકાશે, એ શક્ય જ નથી. જીવનો જ્ઞાન સ્વભાવ છે અને એનું પ્રકાશવું તો સ્વયં છે. એમાં રહેલો ગુણ છે, જ્ઞાન ગુણ છે અને એ જ્ઞાન ગુણનું પરિણમન એક સરખું જ થઈ રહ્યું છે. અહીંયા બહારમાં ઉઘાડ જે રીતે દેખાય છે એ પ્રમાણે નથી. અને ઉઘાડ જે દેખાય છે, જે બહારમાં જે ઉઘાડ દેખાય છે એ વખતે પણ એની દશા તો પૂર્ણપણે જ છે. એ વખતે એવી યોગ્યતા હતી એટલે એટલો ઉઘાડ છે. અને એવી યોગ્યતા થવામાં પણ કોઈ જવાબદાર હોય તો જીવ પોતે જવાબદાર છે, પેલા કર્મ જવાબદાર નથી.
જીવની જ્યારે એવી યોગ્યતા થાય ત્યારે એવા જ કર્મના ઉદયો નિમિત્ત તરીકે હોય. બસ આટલી વાત છે. ફરી ફરીને આ વાત સમજવા જેવી છે. જીવની એવી યોગ્યતા થાય ત્યારે કર્મના ઉદયો એ પ્રકારે નિમિત્ત તરીકે હોય. જો ખરેખર કર્મ કાંઈ કરતું હોય તો કોઈ જીવ પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે જ નહીં. કોઈ જીવ ક્યારેય સમ્યક દર્શન પણ પ્રગટ કરી શકે નહીં. કોઈ જીવ ક્યારેય મુક્ત થઈ શકે જ નહીં. એટલે ખરેખર શું છે એ વાતને બરાબર સમજવી જોઈએ. ભાઈ અહીંયા ગુરુદેવ ફરીથી સમજાવે છે કે એનો એવો અર્થ નથી બાપા. ભાઈ તેનો અર્થ તો એ છે કે તેનું ભાવ આવરણ જે હીણી દશા રૂપ છે તે જેમ ટળતું જાય છે તે અનુસાર તે જ્ઞાન પ્રગટપણું પામે છે અને તેમાં જડ કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. એમાં જડ કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે, બીજું કાંઈ નથી. કેટલી સરસ રીતે વાત સમજાવી દીધી છે. ગુરુદેવ આગળ કહે છે કે ચૈતન્યના પ્રકાશનું નૂર પ્રભુ આત્મા છે. તેને આવરણના ક્ષયોક્ષમથી અને પોતાની દશાના ક્ષયોક્ષમની લાયકાતથી જ્ઞાન પ્રગટ થાય છે. અહીં કહે છે તે જ્ઞાનની હીન અધિકતાના ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. અર્થાત એકરૂપ જ્ઞાન સ્વભાવને પુષ્ટ કરે છે. જ્ઞાનના તે ભેદો સામાન્ય જ્ઞાનમાં એકપણાને પામે છે, સામાન્યપણાને પામે છે. તે ભેદો છે તો પર્યાય સામાન્ય નથી, પણ ત્રિકાળી એક જ્ઞાનમાં એકાગ્ર થયેલા તેઓ જ્ઞાનમાં એકપણાને પામે છે. એ ભેદો એ પર્યાય રૂપે છે, એ સામાન્ય રૂપે નથી. એ ભેદો છે તો પર્યાય, એ ભેદ છે એ પર્યાય રૂપે છે, એ સામાન્ય નથી, એ ત્રિકાળી નથી. એટલે એ ત્રિકાળી એક જ્ઞાનમાં એ એકપણાને પામે છે. એટલે કે જ્ઞાન સામાન્યમાં જ એ સમાય છે. એ ભેદો છે એ પર્યાયમાં રહ્યા, ભેદપણું પર્યાયમાં રહ્યું, અને જ્ઞાન છે તે જ્ઞાનમાં જ રહે છે. એટલે કે જ્ઞાનમાં કોઈ હીનતા અધિકતા એવા ભેદ નથી. જ્ઞાનનો સ્વભાવ છે અને એ પરિપૂર્ણ સ્વભાવ છે. જ્ઞાન પૂર્ણપણે જ પ્રકાશે, જ્ઞાન ક્યારેય અધૂરું હોય નહીં. આત્માનો એવો જ સ્વભાવ છે. પણ જે ઉઘાડ છે એ કર્મના ઉદયના નિમિત્તપણાને પામીને ઓછો વધતો હોય તો એ બધું પર્યાયમાં છે, એ દ્રવ્ય ત્રિકાળીમાં નથી. વિશેષ નિર્મળતાના ભેદો, એ બધા ભેદો સ્વભાવની એકતાને પામે છે. એટલે એ ભેદ છે એ ખરેખર તો લય પામે છે, અને ભગવાન આત્માનો એક પૂર્ણ જ્ઞાયક અખંડ સ્વભાવ છે એ જ પ્રસિદ્ધિ પામે છે. આગળ કહે છે કે માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે કે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. દેવ ગુરુ શાસ્ત્રનું આલંબન કરવું એમ નહીં. કોઈકને આ વાત જરા અઘરી લાગે. દેવ ગુરુ શાસ્ત્રનું આલંબન કરવું એમ નહીં, પણ શું કહ્યું? જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. જ્ઞાન એકલાનું જ આલંબન કરવું. જ્ઞાન એટલે પોતાનો આત્મા, નિજ આત્માનું જ આલંબન કરવું. એના આશ્રયે જ શુદ્ધતા પ્રગટ થાય છે. દેવગુરુ શાસ્ત્રનું આલંબન થઈ શકે નહીં. એ પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું આલંબન થઈ શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આલંબન ખરેખર કરી શકતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી. એટલે સાચા અર્થમાં તો એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આલંબન કરી શકતો જ નથી. એટલે કે આ જીવ દ્રવ્ય એ બીજા દેવ ગુરુ કે શાસ્ત્રનું આલંબન કરે એ શક્ય જ નથી. પણ એનું લક્ષ્ય ત્યાં જાય, દેવ ગુરુ શાસ્ત્રનું આલંબન કરવું એટલે એનું લક્ષ્ય ત્યાં જાય.
અને એનો આશ્રય કરે એટલે કે એ જ મને મુક્તિ અપાવશે એવી ઊંધી શ્રદ્ધા કરે એને અહીંયા આલંબન કહ્યું છે. એટલે એવા દેવગુરુ શાસ્ત્રનું આલંબન કરવાથી માત્ર રાગ થાય છે. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને એના નિમિત્તે એને પોતાના સ્વરૂપની સમજ આવે. પણ એ નિમિત્ત છે, એ એમાં નિમિત્ત છે. સાધકનો પુરુષાર્થ જ્યારે ઉપડ્યો હોય અને એને જ્યારે સમ્યક દર્શન થાય, પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય, ત્યારે દેવગુરુ શાસ્ત્રના જ નિમિત્ત હોય, એવું જ યોગ્ય ઉચિત નિમિત્ત હોય. પણ એ દ્વારા ધર્મ થાય છે અને એના તરફનો રાગ રાખીને જો બેસી રહેશે અને આત્મામાં નહીં જાય, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ નહીં કરે, તો એ શુભરાગને કારણે એને પુણ્યનો બંધ જરૂર પડશે, પણ એથી કંઈ એને મુક્તિ નહીં થાય, એને નિર્જરા નહીં થાય. ગુરુદેવે એ વાતને ઘણીવાર સમજાવી છે. અહીંયા પણ ફરીથી એ વાત કરી છે કે આલંબન કોનું? આલંબન જ્ઞાનનું જ, એટલે કે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું જ આલંબન કરવું. દેવગુરુ શાસ્ત્રનું આલંબન કરવું એમ નહીં, કેમ કે એથી તો રાગ જ થાય છે. વળી પર્યાયના આલંબનથી પણ રાગ વિકલ્પ જ ઉઠે છે. જે શુભભાવ આવે એને ધર્મ સમજવો અને એના આલંબન દ્વારા મને સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો વિચાર જે થાય, તો એ પણ શુભભાવ છે, એ રાગ છે અને રાગને કારણે બંધ જ પડે છે. વિકલ્પ સહિતની જે દશા છે એ પોતાના સ્વરૂપમાં જતાં રોકનારી છે. પોતાના સ્વરૂપમાં જવા માટે પહેલાં એવા વિકલ્પ આવે, પણ એવા વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જવાય છે. વિકલ્પ સહિત સ્વરૂપમાં જવાતું નથી. વિકલ્પ આવશે, જ્યાં સુધી નિર્વિકલ્પ નથી થતો ત્યાં સુધી વિકલ્પ આવશે, પણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે ત્યારે એ નિર્વિકલ્પ હોય છે. શરૂઆત વિકલ્પથી થાય છે, પણ જ્યારે એ સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે એ વિકલ્પ સહિત નથી પ્રાપ્ત કરતો, એ નિર્વિકલ્પપણે પ્રાપ્ત કરે છે. એટલે વિકલ્પને છોડીને નિર્વિકલ્પ થવાય, વિકલ્પને પકડીને નિર્વિકલ્પ નહીં થવાય, વિકલ્પ સાથે રાખીને આત્મામાં નહીં જવાય. એટલે ગુરુદેવ એ વાતને પણ અહીંયા સમજાવે છે કે ભાઈ એવા તને શુભ રાગ છે અને એવા વિકલ્પ ઉઠે છે તો તું તારા સ્વરૂપમાં નહીં જઈ શકે. માટે કહે છે કે આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન લેવું, જ્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દેતા પોતાના સ્વભાવની દ્રષ્ટિ થતાં જે પર્યાય પ્રગટ થાય છે એ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ નિર્વિકલ્પ ધ્યાનમાં એવી પર્યાય પ્રગટ થાય છે. એટલે આત્મ સ્વભાવભૂત જ્ઞાન, આત્મ સ્વભાવભૂત જ્ઞાન એટલે આત્મા, આત્મા કહો કે જ્ઞાન કહો એ બંને એમાં આવી ગયા. આત્મ સ્વભાવભૂત જ્ઞાન, જ્ઞાન કેવું જ્ઞાન છે? જે આત્માનો સ્વભાવ છે એવું જ જ્ઞાન, એનું જ આલંબન કરવું, એટલે આત્માનું જ આલંબન કરવું, શુદ્ધ આત્માનું જ આલંબન કરવું. ગુરુદેવ આગળ કહે છે કે ભાઈ તું આ બધા હાડકાને ચામડાના પ્રેમમાં અને પુણ્ય પાપરૂપ રાગના પ્રેમમાં ભ્રષ્ટ થઈને 4 ગતિમાં રખડી મર્યો છો. તારા દુઃખની શું કથા કહીએ? અહીં આ તારા હિતનો માર્ગ છે નાથ. ભાઈ તારો જ્ઞાન સ્વભાવ અચિંત્ય અલૌકિક છે, તારો જ્ઞાન સ્વભાવ અચિંત્ય અલૌકિક છે. તે એનો ક્યારેય વિચાર નથી કર્યો એટલે તને એનું મહાત્મા આવ્યું નથી, પરંતુ તારો જ્ઞાન સ્વભાવ તો અલૌકિક છે. એકવાર તારો જે જ્ઞાન સ્વભાવ છે તેનું પોષણ કરને, તેનો પ્રેમ કરને, તારી રુચિને ત્યાં લઈ જાને, તને અભૂતપૂર્વ અલૌકિક આનંદ થશે. બહુ સરસ રીતે વાતને સમજાવી છે ગુરુદેવે. આગળ પણ સમજાવે છે. પાના નંબર 177 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. આમ કહીને વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો છે તે આલંબન લેવા યોગ્ય નથી એમ કહે છે. કેમ કે એ વિકલ્પના આશ્રયે આત્મ એકાગ્રતા પ્રગટ થાય છે એમ નથી.
વિકલ્પના આશ્રયે આત્મામાં એકાગ્ર થવાય નહીં. ગુરુદેવ કહે છે કે અરે આમાં તો પર્યાયના ભેદનું પણ આલંબન કરવાનો નિષેધ છે. કેમ કે ભેદના આશ્રયે પણ રાગ થાય છે, પણ આત્મ એકાગ્રતા થતી નથી. પર્યાયનો આશ્રય પણ નહીં, ભેદનો પણ આશ્રય નહીં. જેનું આલંબન લેવું છે તે તું કોણ છો તેની ખબર નથી. અહીં કહે છે કે ભગવાન તું જ્ઞાનનું અને સુખનું નિધાન છો, ત્યાં તું અંદરમાં જા, તને નિધાન મળશે. આગળ સૌથી નીચે કહે છે કે આ તો બહુ સરસ ગાથા છે. એક જ્ઞાનનું જ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું એકનું જ આલંબન લેવું. હવે આવી વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે આ એકાંત નથી થઈ જતું? આ એકાંત નથી. ગુરુદેવ એનું સમાધાન આપે છે કે ભાઈ આ એકાંત એટલે સમ્યક એકાંત છે. તું એને એકાંત કહીને જ્ઞાનના આશ્રયથી પણ લાભ થાય અને રાગના આશ્રયથી પણ લાભ થાય એમ અનેકાંત કહેવા માગે છે, પણ એ અનેકાંત નથી. એ ફૂદડી વાત છે. જ્ઞાનના આશ્રયથી એટલે આત્માથી પણ લાભ થાય અને રાગના આશ્રયથી પણ લાભ થાય એમ જો અનેકાંત તું કરતો હોય તો એને અનેકાંત કહેવાય નહીં, એ તો ફૂદડી વાત કહેવાય. જ્ઞાનના આશ્રયથી જ લાભ થાય અને રાગના આશ્રયથી બંધ પડે એમ અનેકાંત થઈ શકે. ફરી પાછો કોઈએ પ્રશ્ન કર્યો કે તો જય ધવલમાં એમ કહ્યું છે કે કર્મનો ક્ષય શુભ ભાવ અને શુદ્ધ ભાવ તે બંનેથી જ થાય છે, આ કેવી રીતે? ષટકમ આગમની ટીકા છે ધવલ, જય ધવલ, મહાધવલ. તો એમાં જય ધવલમાં આ રીતે વાત કરવામાં આવી છે. તો એનું સમાધાન અહીંયા ગુરુદેવે આપ્યું છે કે ભાઈ ત્યાં કઈ અપેક્ષા છે, એ કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે કે જ્ઞાનીનો શુભ ભાવ અશુભ ભાવને નિર્જરે છે, જ્યારે શુદ્ધ ભાવ તો બધાને શુભ તેમજ અશુભને નિર્જરે છે. શું અપેક્ષા છે કે જ્ઞાનીનો શુભ ભાવ અશુભ ભાવને નિર્જરે છે, જ્યારે શુદ્ધ ભાવ તો બધાને શુભ તેમજ અશુભને નિર્જરે છે, એવી ત્યાં અપેક્ષા છે. પણ અપેક્ષા સમજે નહીં એટલે આ બધા ગૂંચવાડા થાય. બહુ સરસ રીતે વાત કરી. તમને શુભ ભાવ છે ત્યારે અશુભ ભાવ નિજરી ગયો છે, એ વખતે અશુભ ભાવ હોય નહીં. એક સમયમાં જ્યારે શુભ ભાવ છે એ જ સમયે અશુભ ભાવ નથી. પણ શુદ્ધ ભાવ છે ત્યારે તો શુભ ભાવ પણ નથી. શુભ કે અશુભ બેમાંથી કોઈ ભાવ નથી, બંને નિર્જરી જાય છે ત્યારે શુદ્ધ ભાવ હોય છે. આટલી વાતને સમજવાની છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાથી કથનને સમજવું જોઈએ ને. વ્યવહાર નહીંના કથનને વ્યવહાર નહીંના સમજવા જોઈએ ને નિશ્ચય નહીંના કથનને નિશ્ચય નહીંના સમજવા જોઈએ. અહીંયા આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે ત્રિકાળી એકરૂપ જ્ઞાયક ભાવ અર્થાત જાણક શક્તિનું સત્વ એવું જે જ્ઞાન, ત્રિકાળી એકરૂપ જ્ઞાયક ભાવ, ત્રણેય કાળ રહેવાવાળો એકરૂપ જ્ઞાયક ભાવ એટલે ત્રિકાળી એકરૂપ જ્ઞાયક ભાવ. કોનો છે એ ભાવ? આત્માનો ભાવ છે. એ જ આત્મા છે. એ જ્ઞાયક ભાવ છે, એ જ આત્મા છે, એ જ આત્માનું સ્વરૂપ છે. એટલે કે જાણક શક્તિનું સત્વ, જ્ઞાન કરવાની શક્તિ, જાણવું 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 એ એવી શક્તિનું સત્વ એવું જે જ્ઞાન, તે જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. ગુરુદેવ સમજાવે છે કે અહીંયા બે વાત કરીને કે જ્ઞાનનું જ અને તે પણ એકનું આલંબન લેવું. બે વાત સાથે લઈ લીધી છે. જ્ઞાનનું આલંબન લેવું અને જ્ઞાનનું એકનું જ આલંબન લેવું. બીજાનું આલંબન હોય નહીં. બીજાનું આલંબન તો પરનું આલંબન થાય અને પરના આલંબન દ્વારા તો પરના આલંબન દ્વારા તો બંધ પડે, આશ્રવ અને બંધ થાય. કેમ કે પરનું આલંબન લેવા જાય છે ત્યારે તો એ વિકલ્પ સહિત હોય છે. ગુરુદેવ સમજાવે છે કે વસ્તુ આત્મા અંદર એકલા જ્ઞાનનું નિદાન સ્વચ્છતાના નિર્મળતાના ભાવથી પરિપૂર્ણ ભરેલું પડ્યું છે. તે મહાપ્રભુ છે. માટે તેનું આલંબન લે, એનું શરણ લે. જેમ હોય છે ને મોટાનું શરણ લઈએ, વ્યવહારમાં પણ એમ હોય છે ને. અહીંયા તો મોટો કોણ છે? મોટો પ્રભુ. તું જ અંદરમાં છો ને, તું જ ભગવાન આત્મા છો ને, એનું આલંબન લેવું.
જાણવું 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 એવો સહજ જેનો સ્વભાવ છે, એવા જ્ઞાનનો એકરૂપ દરિયો પ્રભુ તું જ છો. તને તારા આત્માનું આલંબન લેવાનું કેમ સૂઝતું નથી? કેમ કે તને એનું મહાત્મ્ય સમજાયું જ નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત થતી જ નથી. ધર્મની શરૂઆત તો ત્યાંથી જ થાય કે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય કે પોતે શુદ્ધ સિદ્ધ સમાન છે, એ વાત બરાબર ગળે ઉતરી જાય અને પછી એવા સિદ્ધ સમાન પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે થઈ અને જે પુરુષાર્થ કરવામાં આવે ત્યાંથી ધર્મની શરૂઆત થાય. એટલે કે એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે ત્યારે એ મોક્ષ માર્ગમાં આવ્યો કહેવાય, એ ધર્મી થયો કહેવાય. પણ જેને હજી પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવ્યું નથી અને પરનું જ મહાત્મ્ય કરીને રહ્યો છે, એ તો મહાઅજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એટલે વારંવાર ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તું કોણ છો? તું તો એકરૂપ જ્ઞાનનો દરિયો છો. ત્યાં તું જા, તેમાં આશ્રય પામ, તેનું આલંબન લે. આ નિશ્ચયની વાત આવીને એટલે ગુરુદેવ કહે છે કે આ તો એકલું નિશ્ચયનું જ આલંબન લેવું એમ કહે છે. ભાઈ માર્ગ આ જ રીતે છે, તેમાં બીજું શું થાય? શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંતની વાત કરવામાં આવે કે અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, પણ એ અનેકાંત ખરેખર ઉપકારી લાભદાયી ક્યારે થાય કે સમ્યક એકાંત એવું પોતાનું પદ, નિજ પદ, શુદ્ધ પદ, એની પ્રાપ્તિને માટે આ અનેકાંત લાભદાયી થાય. એટલે સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય બીજે બધે ગમે તેમ તમે ગમે તેમ અપેક્ષા કરી ગમે તે રીતે સમજ્યા વિના અનેકાંત અનેકાંત કર્યા કરશો તો એવું અનેકાંત કોઈ રીતે લાભદાયી થશે નહીં. જેની પ્રાપ્તિ કરવી છે એને માટે જે કથનો કરવામાં આવ્યા હોય એને અનેક નય દ્વારા સમજવાના છે. પરંતુ જે પોતાનું નિજ પદ છે એ તો એક રૂપે જ છે, એક જ રીતે છે, એક જ પ્રકારે છે, એ શુદ્ધ નયનો વિષય છે, એ સમ્યક એકાંત જ છે. એ સમ્યક એકાંત જ છે અને એવા સમ્યક એકાંતનો જ આશ્રય થાય. એટલે એકાંતની વાત કરી કે જ્ઞાનનું જ અને એકલા જ્ઞાનનું જ આલંબન કરવું, તો એ વાત બરાબર જ છે. કેમ કે અનેકાંત જે છે એ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે છે. એટલે નિજપદની પ્રાપ્તિ સિવાય બીજા હેતુએ એ અનેકાંત કાંઈ ઉપકારી થતું નથી, લાભદાયી થતું નથી. માટે જે સમ્યક એકાંત છે એવા નિજ જ્ઞાન સ્વભાવનું જ એકનું આલંબન લેવું. ભાઈ જેમ ત્રિકાળી દ્રવ્ય છે તેમ વર્તમાન વર્તતી તેની પર્યાય પણ છે. આવું અનેકાંત છે. ત્રિકાળી દ્રવ્ય છે અને વર્તમાનમાં એની કોઈ પર્યાય પણ છે. છતાં સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાંત ઉપયોગી નથી. એથી એ નક્કી થયું કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના શુભભાવથી જીવને લાભ થાય છે એમ બિલકુલ નથી. એ શુભભાવ છે એ બંધનું કારણ છે. માત્ર એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું આલંબન લઈને તેમાં જ એકાગ્રતા કરવી એ જ કર્તવ્ય છે. કેમ કે તેના આલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે, શુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આગળ 179 પાના ઉપર કહે છે કે આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, તેના આલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે. આત્મા સદા એકરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્મા સદા એકરૂપ જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે. તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. હવે કોઈએ પ્રશ્ન કર્યો કે આમાં તો જ એમ આવી રહ્યું છે ને, એમ જ આવે છે. ત્યારે શ્રીમદ રાજચંદ્રમાં એક પત્રમાં મારો ભગવાન જ ન કહે, મારો મહાવીર જ ન કહે એમ આવે છે ને. જો જ મૂકીએ એટલે જ મૂકવામાં આવે તો એકાંત થઈ જાય કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે. અથવા તો કોઈ પણ વસ્તુ માટે એમ જ કહીએ
કે આ આમ જ છે તો ત્યાં એકાંત થાય છે અને એકાંત રહેતું નથી. કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે આ કાકા જ છે તો એ એકાંત થઈ ગયું અને એકાંત ચાલી ગયું. એ વ્યક્તિ એના ભત્રીજાની અપેક્ષાએ કાકા છે, પણ એના પુત્રની અપેક્ષાએ તો એ પિતા છે, કાકા નથી. અને એના પિતાની અપેક્ષાએ એ પુત્ર છે. એટલે જ મૂકવાથી એકાંત થઈ જાય છે, એક જ અપેક્ષા થઈ જાય છે અને બીજી અપેક્ષા પછી રહેતી નથી. એટલે જ ન મૂકવું એવી વાત ક્યાંક કોઈક જગ્યાએ કોઈક પત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ કહી છે અને એ વાતને અહીંયા પકડીને પ્રશ્ન કરવામાં આવ્યો. પણ ત્યાં કૃપાળુદેવે શા માટે એ વાત કહી, કોને કહી છે, કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે, એનો વિચાર કર્યા વગર માત્ર વાંચ્યું હતું એટલે પ્રશ્ન કરી દીધો. પ્રશ્ન શું કર્યો કે જ એમ આવે છે અહીંયા, આ બધું આપે કહ્યું કે એક આત્માનું જ નિજ પદનું જ ગ્રહણ કરવું, આત્માનું જ ગ્રહણ કરવું, આત્માને જ આશ્રય એનું આલંબન કરવાથી જ નિજ પદની પ્રાપ્તિ થાય. આ બધી જની વાત કરી ને, આત્માનું જ આલંબન લેવું. તો કે આ જ તમે બધું કહ્યું, પણ જ આવે છે ત્યાં એકાંત થઈ જાય છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ તો એક પત્રમાં એમ કહ્યું છે કે જ ન કહેવો, એમ કે ભગવાન જ ન કહે, મારો મહાવીર જ ન કહે, એમ આવે છે. એટલે ભગવાનની વાણીમાં એકાંત ન હોય એમ આવે છે. હવે આ વાતનું સમાધાન આપ્યું છે કે એ કઈ અપેક્ષાએ વાત છે એને સમજવી જોઈએ ને. એ કૃપાળુદેવે જે વાત કરી હોય, કોઈકને કોઈક અપેક્ષાથી ક્યાંક કોઈક રીતે સમજાવવા માટે વાત કરી હોય, એટલે એનો અર્થ આપણે પણ એમ લઈ લેવો કે ક્યાંય જ કરવું જ નહીં. જે સમ્યક એકાંત છે તે તો સમ્યક એકાંત છે જ. કૃપાળુદેવે એમ નથી કહ્યું. વસ્તુના સ્વરૂપને સમજવા બેસીએ ત્યારે અનેક અપેક્ષાથી આપણે સમજીએ, પછી વસ્તુનું જે સ્વરૂપ જે છે, આશ્રય કરવાભૂત જે વાત છે, એ તો સમ્યક એકાંત છે, એ વાત તો એમ જ રહે છે. અહીંયા એનું સમાધાન આપ્યું છે કે ભાઈ ત્યાં તો વસ્તુ દ્રવ્ય નિત્ય છે. વસ્તુનું સ્વરૂપ આપણે વિચારીએ ત્યારે આપણે એને સમજીએ છીએ કે વસ્તુ છે તે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયે અનિત્ય પણ છે, એમ અપેક્ષાથી વાત છે. એટલે એમાં માત્ર નિત્ય જ છે એમ લેવામાં આવે તો પછી પર્યાયથી અનિત્ય છે એ વાત રહે નહીં. એટલે એમ જ ન કરવો. શું કહ્યું કે વસ્તુ દ્રવ્યથી, એટલે દ્રવ્ય અપેક્ષા એ નિત્ય જ છે, દ્રવ્યપણે એ નિત્ય જ છે, એક રૂપે છે, એ બદલાતું નથી, એ કાયમ ટકી રહે છે, એવું જ છે. અને પર્યાય એ અનિત્ય છે. પર્યાય જે છે એ તો ક્ષણિક છે, પર્યાય કંઈ કાયમ રહેતી નથી, પર્યાય એક સમયની હોય છે. એટલે પર્યાયથી જો વિચાર કરવામાં આવે તો એ અનિત્ય છે. એટલે વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. એટલે બંને અપેક્ષા ત્યાં લેવામાં આવી. એટલે આત્મા નિત્ય જ છે અથવા અનિત્ય જ છે એમ જ નહીં. આત્મા એક જ છે અથવા અનેક જ છે એમ નહીં, પરંતુ દ્રવ્ય એક છે અને પર્યાયે અનેક પણ છે. દ્રવ્યથી નિત્ય છે, દ્રવ્યથી એક છે, અને પર્યાયથી અનિત્ય પણ છે અને પર્યાયથી અનેકપણું પણ છે. દ્રવ્ય ત્રિકાળ રહે છે એ અપેક્ષાએ નિત્ય છે, તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે. એમ વસ્તુના દ્રવ્યના પર્યાય સ્વરૂપનું કથન છે. એટલે દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું કથન ત્યાં કરવામાં આવે. જ્યારે અહીંયા શું વાત ચાલે છે, અહીંયા તો આલંબન કોનું લેવું એની વાત ચાલે છે. ભગવાન આત્માનું કેવું સ્વરૂપ છે, એટલે જીવનું કેવું સ્વરૂપ છે એ સમજીએ ત્યારે આ બધું આવે કે એ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે, દ્રવ્યથી એક છે અને પર્યાયથી અનેક રૂપ છે. આ બધી વાત આવે. પરંતુ અહીંયા વાત શેની ચાલે છે? અહીંયા તો આલંબન કોનું લેવું એની વાત છે. આલંબન લેવાની વાત કરી છે ત્યારે અહીંયા એ વાત કરી છે, એકાંત કરીને વાત કરી છે. સમ્યક એકાંત ત્યારે કર્યું છે. ગુરુદેવ કહે છે કે ત્રિકાળી દ્રવ્યનો જે એક રૂપ જ્ઞાન સ્વભાવ, તે એકનું જ આલંબન લેવું એ અહીંયા વાત કરવામાં આવી છે. કેમ કે તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. આટલી વાત કરી એટલે હજી પેલા વ્યવહારના રશિયાને શાંતિ થતી નથી. પ્રશ્ન ફરીથી કરે છે કે તમે તો નિશ્ચયની જ વાત કરો છો, પણ એનું કંઈ સાધન છે કે નહીં? એનું સાધન હોય કે નહીં? એને સાધન જોઈએ છે. એને હજી એમ છે કે હું આ પૂજા ભક્તિ કરું છું ને એના દ્વારા મને ધર્મ નથી થતો એમ તમે કહો છો, એટલે એની વાત ગળે ઉતરતી નથી. પોતાની જાતને જૈન કેવડાવનારા આ વાણિયાના સંતાનો બધા બિચારા આવી વાત સાંભળે અને પહેલેથી
ઘરમાં થતું હતું માટે કરતા આવ્યા છે કે અમારા બાપ દાદાએ આમ પૂજા કરતા હતા અને અમારા બાપ દાદાએ આમ પૂજાની ચોપડી છપાવીને અમે પણ એમ જ કરીએ છીએ અને અમારા મહારાજ પણ આમ જ કહે છે. બધા સંપ્રદાયની અંદર ચારે ચાર સંપ્રદાયમાં આ જ રીતે વાત ચાલી આવે છે. એટલે કોઈ એ વાતને છોડવા માગતું નથી. પણ તમારા બાપ દાદા કરતા હતા તો એમણે કેટલા શાસ્ત્રોનો બરાબર સારી રીતે અભ્યાસ કર્યો હતો એ તો વાત કરો પહેલાં. એમણે એ અભ્યાસ કર્યો ન હતો અને એ પણ ચીલા ચાલુ કર્યા કરતા હતા. એટલે તમે પણ એ જ રીતે ચીલા ચાલુ કરવાના કે આગળ કંઈક સમજીને કરવાના? ગુરુદેવે જે વાત મૂકી છે એ તો અભ્યાસ દ્વારા વાત મૂકી છે. એમને કંઈ ઘરમાંથી વાત મૂકી છે? નિશ્ચયની વાત છે તો ક્યાંથી આવી વાત? શાસ્ત્રની વાત મૂકી છે. આ મહાપુરુષોએ જે વાતને આત્મસાત કરી એ વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે. કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કરી છે, પદ્મનંદી આચાર્ય ભગવાને, પૂજ્યપાદ સ્વામીએ જે વાત કરી છે એ વાતને અહીંયા મૂકી છે. અને એનો બધાનો વિસ્તાર જે ઉમા સ્વાતિજી ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને, જયસેન આચાર્ય ભગવાને આ કર્યો છે, અમિત ગતિજીએ કર્યો છે, એ બધાની વાત મૂકી છે. એટલે આ કંઈ કોઈની ઘરની વાત નથી. પણ તમે નહોતી સાંભળી. કેમ કે તમને શાસ્ત્રોનો અભ્યાસ હતો નહીં એટલે તમને નવું લાગે છે. નવું શા માટે લાગે છે? નવું એટલા માટે લાગે છે કે તમે ક્યારેય શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થઈ ગયા એવું કેવી રીતે બને? જીનેશ્વર ભગવાનની આજ્ઞા શું છે, આમન્યા શું છે, એને સમજ્યા વિચાર્યા વિના, એવી આજ્ઞા આમન્યામાં આવ્યા વિના પોતાની જાતને જૈન કેવડાવીએ એ ક્યાંનો ન્યાય છે? આપણે કોઈપણ જાતનો અભ્યાસ કર્યા વિના, સ્કૂલમાં ગયા વિના પોતાની જાતને ડૉક્ટર કેવડાવીએ એ ક્યાંનો ન્યાય છે? એવી જ રીતે આ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા આ પરમ આગમ, 5 પરમ આગમ કુંદકુંદાચાર્ય ભગવાને રચ્યા છે ને, એમાંના એક પણ આગમનો બરાબર તલસ્પર્શી અભ્યાસ કર્યો નથી, એને આત્મસાત કર્યું નથી, એવી શ્રદ્ધા કરી નથી, અને પોતાની જાતને આપણે જૈન કેવડાવીએ એ ક્યાંથી બને? એટલે અહીંયા તો જે વાત છે એ આગમની વાત છે, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. એટલે બીજાને નવીન લાગે અને એને પોતે જે કરતો હોય એ સાચું છે એવું જસ્ટિફાય કરવું છે, એટલા માટે આવા એ પ્રશ્ન કરે કે તમે કંઈ સાધનની વાત નથી કરતા, તમે આ શુભભાવને ધર્મ નથી કહેતા. કેમ કે એ રીતે એ કરી રહ્યો છે ને એટલે એને એમ છે કે એને કંઈક મહત્ત્વ આપે. પણ પ્રભુ, એમાં મહત્ત્વ આપવાનો પ્રશ્ન જ નથી. જેમ વસ્તુનું સ્વરૂપ હોય એમ જ કહેવાય ને. એમાં કોઈની લાગણીનો પ્રશ્ન જ નથી. તારી લાગણી ઊંધી છે, તારી માન્યતા ઊંધી છે એટલે તને એવી લાગણી થાય છે કે આ બધા મારા બાપ દાદા કરતા હતા એ બરાબર છે. પણ એમાં એવા લાગણીવશ થવાનો કોઈ અર્થ નથી પ્રભુ. જે જેમ છે તેમ સમજવું જોઈએ. નિશ્ચયની વાત છે તો નિશ્ચયની વાત બરાબર છે. ગુરુદેવ અહીંયા એ વાતનું સમાધાન આપે છે. કોઈએ આ પૂછ્યું ને કે તમે તો નિશ્ચયની જ વાત કરો છો પણ એનું કંઈ સાધન દર્શાવતા નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ આ આત્મા જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. બહારના પરના લક્ષે જે કંઈ તારા ભાવ છે એ કંઈ સાધન નથી. એ બધા પરલક્ષી ભાવ છે જે બંધનું કારણ છે. આ આત્મા જ સાધન છે. કેમ કે આત્મામાં કરણ નામનો ગુણ છે. કરણ એટલે સાધન. આત્મામાં કરણ નામનો ગુણ છે. જો બરાબર અહીંયા તો કર્ણાનું યોગની વાત લઈને સમજણ પાડી છે. શું કહ્યું? આત્મામાં કરણ નામનો ગુણ છે. આ વાત ક્યાંથી આવી છે? શાસ્ત્રમાંથી વાત આવેલી છે, આગમમાંથી વાત આવેલી છે. આત્મામાં અનંત ગુણ છે, એમાં આત્મામાં એક કરણ નામનો ગુણ છે. એટલે આત્મા પોતે જ પોતાનું સાધન થઈ શકે છે. આ આત્મા જ સાધન છે. કેમ કે આત્મામાં કરણ નામનો ગુણ છે. આત્મામાં જેમ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે, ત્રણેય કાળે રહેવાવાળો જ્ઞાન સ્વભાવ છે, તેમ કરણ નામનો ગુણ પણ ત્રણેય કાળે રહેવાવાળો છે. અને તેનું ગુણથી અભેદ આત્માનું આલંબન લેતા સાધન દશા પ્રગટ થાય છે. એટલે સાધન દશા પણ એવા આત્માના આલંબન દ્વારા જ થાય. કોઈને એમ થાય કે આ શું આવી સાધનની વ્યાખ્યા? પણ ભાઈ એમ જ છે. તારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેનું સાધન બહારમાં ન હોય, અંદરમાં જ હોય. બહુ સહેલી વાત છે, બહુ સરળ વાત છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ પોતાની અંદરમાં જ થાય, બહારમાં એ પુરુષાર્થ થઈ શકે જ નહીં. પરના લક્ષ્ય કોઈ પુરુષાર્થ થઈ શકતો જ નથી. સ્વના લક્ષ્ય જ પુરુષાર્થ થાય. અને સ્વની પ્રાપ્તિ કરવી છે તો બધો પુરુષાર્થ અંતરંગ જ હોય, બીજું કાંઈ હોય નહીં. આ વાતને ગાંઠે બાંધી લેવા જેવી છે. છતાં અહીંયા એક પ્રશ્ન કરે છે
કે એક આત્માના આલંબનથી જ મુક્તિ થાય એમ આપ એકાંત કરો છો. એને બદલે કાંઈક નિશ્ચયથી થાય અને કાંઈક વ્યવહારથી એટલે વ્રત આદિથી પણ થાય એમ કહો તો એવું કાંઈક કહો ને. કેમ કે અમે તો આ વ્રત આદિનો બધો વ્યવહાર છે એને ધર્મ સમજીએ છીએ, તો એનું એનું કાંઈક તો મહત્ત્વ આપો, એને કાંઈક થોડાક પર્સન્ટેજ તો આપો. ગુરુદેવ કહે છે કે ભાઈ કદીએ 3 કાળમાં કોઈને વ્યવહારથી મુક્તિ નથી થઈ, વ્યવહારથી ધર્મની પ્રાપ્તિ નથી થઈ. અહીં તો આ એક જ વાત છે. જુઓ પાઠમાં પણ આવે છે કે નહીં, આ તો આચાર્ય અમૃતચંદ્ર સ્વામીની વાત છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ પોકારીને કહે છે. આ તો એવી વાત છે. તમે આ બધું વ્યવહાર લઈને બેઠા છો અને પછી તમારે જસ્ટિફાય કરાવવું છે, અને ગુરુદેવ પાસે જસ્ટિફાય કરાવવું છે એટલે વારંવાર એ વાત કરે છે કે તમે કંઈક કહો, વ્યવહારની કંઈક વાત કરો તો સારું, વ્યવહારને કંઈક પ્રાધાન્ય આપો. અહીંયા એના પછીના પાના 180 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન આનંદ સ્વભાવના એકના આલંબનથી જ જ્ઞાન સ્વભાવમય જે નિજપદ તેની પ્રાપ્તિ થાય છે. આ અસ્થિથી વાત કરી. હવે કહે છે કે તેના આલંબનથી જ ભ્રાંતિનો નાશ થાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એના આલંબન દ્વારા નિજપદની પ્રાપ્તિ થાય છે અને એના આલંબનથી જ ભ્રાંતિનો નાશ થાય છે. ભ્રાંતિ એટલે ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા, મિથ્યાત્વ. મિથ્યાત્વ એ ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિનો નાશ થાય છે એ વાત જે કરી એ નાસ્તિથી કહ્યું. અસ્થિથી શું વાત કરી કે નિજ પદની પ્રાપ્તિ થાય, એ અસ્થિથી કહ્યું. અને નાસ્તિથી શું થયું કે ખોટી માન્યતા, મિથ્યા માન્યતા, ભ્રાંતિનો નાશ થાય, એ નાસ્તિથી કહ્યું. બે વાત થાય છે. પોતાના નિજપદની પ્રાપ્તિ એ અસ્થિથી વાત કરી અને ભ્રાંતિનો નાશ એ નાસ્તિથી વાત કરી. એટલે ભગવાન આત્માના આલંબનથી અસ્થિથી કહીએ તો નિજપદની પ્રાપ્તિ થાય અને નાસ્તિથી કહીએ તો ભ્રાંતિનો નાશ થાય છે. નિજપદના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે અને ભ્રાંતિનો નાશ થાય છે. ભાઈ બીજી કોઈ રીતે મિથ્યાત્વનો નાશ થતો નથી એમ કહે છે. તું રાગ અને વિકલ્પને આત્મામાં મિલાવટ કરીને માને છે, પણ એ તો મિથ્યા બુદ્ધિ છે. રાગ અને આત્મા એની મિલાવટ કરી અને તું જે માન્યતાઓ કરી રહ્યો છે એ બધું મિથ્યાત્વ છે. રાગ સાથે આત્માના સ્વરૂપને તું માને એ માન્યતા તારી મિથ્યા છે. અથવા તો પરદ્રવ્ય સાથે આત્માને માને, શરીર સાથે આત્માને માને, એ માન્યતા તારી મિથ્યાત્વ છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભાઈ તું ત્રિકાળી એક રૂપ જે જ્ઞાયક ભાવ છે તેનું આલંબન લઈશ તો તને જ્ઞાયક ભાવની પ્રાપ્તિ થશે. નિજ સત્વરૂપ જે જ્ઞાયક ભાવ તેની પ્રાપ્તિ થતાં હું રાગવાળો છું ને હું પર્યાય જેટલું જ છું ઇત્યાદિ જે પરમા ભ્રાંતિ છે તેનો અર્થ કે મિથ્યાત્વ છે, તે મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વના નાશ થવાનો આ એક જ ઉપાય છે. તને અંદરમાં જે છે ને હું રાગવાળો છું એટલે કે શુભભાવવાળો છું ને આ પર્યાય મારી છે ને આ હું કરું છું ને એ બધા કરતા ભાવ ને એ પર્યાયમાં એકત્વ બુદ્ધિ, મમત્વ, અને શુભભાવમાં મમત્વ અને એકત્વ અને એમાં કરતા બુદ્ધિ, આ બધું જે તારામાં રહ્યું છે ને એ બધું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો નાશ માત્ર જ્ઞાયક ભાવનું આલંબન લેતા થાય છે અને એ જ માત્ર એક ઉપાય છે. જ્ઞાયક ભાવના આલંબન દ્વારા જ આ મિથ્યાત્વનો નાશ થાય છે. કહે છે કે તેના એટલે કે જ્ઞાયક ભાવના આલંબનથી જ ભ્રાંતિનો નાશ થાય છે અને ભ્રાંતિનો નાશ થાય છે એટલે આત્માને લાભ થાય છે. આત્માનો લાભ શું થાય છે? આત્માનો લાભ શું થાય છે કે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, સુખ અને આનંદની પ્રાપ્તિ એ આત્માનો લાભ છે. જે આત્મા જેવું સ્વરૂપ છે એની પ્રાપ્તિ થવી એ લાભ છે, એ મોટામાં મોટો લાભ છે. અનાત્માનો પરિહાર પણ એના દ્વારા જ થાય છે. હવે આગળ કહે છે પાના નંબર 181 પર કે એક જ્ઞાયક ભાવના આશ્રયે જ આત્માનો લાભ થાય છે. અર્થાત આત્માને જે પરમ પવિત્ર, આત્મા જે પરમ પવિત્ર પદાર્થ છે, આત્મા જે પરમ પવિત્ર પદાર્થ છે તેનો પર્યાયમાં લાભ થાય છે. પહેલાં નિજપદની પ્રાપ્તિ કહી હતી ને, એનો જ આ વિશેષ ખુલાસો કર્યો કે આત્મલાભ થયો એટલે એ નિજપદની પ્રાપ્તિ થઈ. હવે આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા 181માં પાના ઉપર કહે છે કે
અંતર સ્વરૂપમાં એકાગ્ર થતાં અર્થાત તેનું આલંબન લેતા આત્મલાભ થાય છે, આત્માની નિરાકુળ શાંતિનો લાભ થાય છે. અને અનાત્માની અર્થાત રાગાદીનો પરિહાર થાય છે. આત્માની નિરાકુળ શાંતિનો લાભ થાય છે અને અનાત્મા જે આત્મા નથી તે રાગ આદિ એનો પરિહાર થાય છે. અને આ સ્વભાવનું ગ્રહણ થતાં અનાત્માનો રાગ આદિનો ત્યાગ સિદ્ધ થઈ જાય છે. એમ કહે છે રાગ આદિનો પરિહાર થાય છે એ વાત આત્માનો લાભ થાય છે એની સાથે ખરેખર તો રહેલી જ છે. કેમ કે આત્માનો લાભ થાય એટલે પછી એમાં બીજું બધું જે છે એનો પરિહાર આવી જ જાય છે, એટલે એ સિદ્ધ થઈ જ જાય છે. આગળ 182માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે એક રસરૂપ જ્ઞાન છે, એક રસરૂપ આનંદ છે, એક રસરૂપ શ્રદ્ધા છે. એમ બધું અનંત ગુણથી ભરેલું એક રૂપ ત્રિકાળ છે. તેથી આ એકનું જ આલંબન લેવું જેથી ભેદ દૂર થઈ જાય. તેના આલંબનથી જ આત્મા લાભ થાય છે અને અનાત્માનો ત્યાગ થઈ જાય છે. આવી વસ્તુ સ્થિતિ છે. છતાં અજ્ઞાની વ્યવહાર એમ વ્યવહારનો પક્ષ કર્યા કરે છે. અને ભાઈ વ્યવહાર છે ખરો, નથી એમ નહીં, પણ એ જાણેલો પ્રયોજનવાન છે, એ આશ્રય કરવા લાયક નથી. પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ વ્યવહાર હોય છે, પરંતુ એ વ્યવહારને છોડીને પોતે નિશ્ચયનો આશ્રય લઈને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે જ્ઞાનીને એવો વ્યવહાર હોય છે, પણ એ બધો વ્યવહાર એમને હેય છે, એ છોડવા લાયક છે એમ એ બરાબર જાણે છે, શ્રદ્ધે છે અને એમ જ સાધના કરે છે. આગળ અહીંયા કહે છે કે પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે હે ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, જ્ઞેય વિચારરૂપ, અન્ય સટ દ્રવ્ય સ્વરૂપ, ઉપાદેય આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા. આ પરમાર્થ વચનિકાની આ વાત છે એ આપણે સારી રીતે સમજીએ, અને એ સમજવા માટે આપણે આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં એ વાતને લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. જયશ્રીબેન પ્રેઝન્ટેશન મોડમાંથી હવે કોન્વર્સેશન મોડ ઉપર મૂકવા માટે વિનંતી છે. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.